નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશન ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડિયોની અંદર આપણે ધોરણ 7 વિષય ગણિત પાઠ નંબર 8 છે રાશિઓની તુલના, જેનું સ્વાધ્યાય 8.1 નું પ્રશ્ન નંબર 2 જોવાના છે। તો હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ। તે પહેલા જો મિત્રો તમે પ્રશ્ન નંબર 1 ન જોયો હોય તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેમની લિંક આપી દઉં છું, ત્યાં જઈને તમે તે વિડિયોને જોઈ શકો છો। હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ। ચોરસની જગ્યાએ સાચી સંખ્યા લખો। પેલું 5/7 છે બરાબર 40 આપણે આપેલું છે, ચોરસ આપેલું છે। તો હવે આપણે જોઈએ। તો હવે આપણે તેનો પેલો છે 5/7 બરાબર 40 ચોરસ છે આપણે। તો અહીં આપણે શું કરીશું, અહીં લખીએ 5/7 લખી દીધા। ત્યારબાદ આપણે અહીં લખીએ, અહીં આપણે શું કરવાનું છે, સૌપ્રથમ અહીં જોઈએ કે ગુણાકાર કરેલા છે। અહીં આપણે 5 ને કેટલા ગુણાકાર કરીએ તો 40 થાય, તો કે 5 8 40 કરેલા છે। તો એ 7 8 પણ આપણે કરીશું 40 કરીશું, આ રીતના આપણે લખી લેવાનું। ત્યારબાદ આપણે શું કરીશું, તો કે 5 8 40 છેદમાં આપણે લખીશું 7 8 56। આ આપણો ઉત્તર આવી ગયો। તેથી આપણો ઉત્તર બની ગયો 56। હવે આપણે બીજો જોઈએ 2/3 બરાબર 10 છેદમાં આપણે આપેલું છે, ચોરસ બોક્સ આપેલું છે। હવે આપણે તેનો ઉત્તર જોઈએ। તો હવે આપણે મિત્રો આનો ઉત્તર જોઈએ તો શું સૌપ્રથમ આપણે શું કરીશું, તો કંઈ બરાબર લખીશું। ત્યારબાદ આપણે જોઈએ 2/3 લખીશું અને આપણે શું કરીશું, ગુણાકારની નિશાની મૂકીશું। તો 2 ને કેટલા વડે ગુણીએ તો 10 થાય, તો કે 2 5 10। તો મિત્રો જે ઉપર ગણેલા હોય તેને આપણે નીચે ગણીશું, એટલે કે અહીં નીચે પણ આપણે લખીશું 5। હવે આપણે બેનો ગુણાકાર કરીએ, 5 દુ 10 અને 3 5 ને 15 થઈ ગયા 15। તો આપણો ચોરસ બોક્સની અંદર આન્સર શું આવી ગયો, 15 આવી ગયો। તો આપણો સાચો આન્સર શું થઈ ગયો, 15। આપણો ઉત્તર આવી ગયો। પ્રશ્ન નંબર 3, ચોરસ છેદમાં 5 બરાબર 28/20। અહીં મિત્રો ઉલટું છે, અહીં આપણે અહીં આપતા હતા, અહીં આપણે આગળ આપેલા છે। તો હવે આપણે તેનો ઉત્તર જોઈએ। તો મિત્રો આપણે સૌપ્રથમ શું કરીશું, અહીં આપણે ચોરસની જગ્યાએ આપણે ક્વેશ્ચન માર્ક મૂકી દઈએ અને છેદમાં આપણે શું મૂકી દઈએ, તો છેદમાં આપણે 5 મૂકી દઈએ। ત્યારબાદ આપણે ગુણાકારની નિશાની કરીશું। અહીં 5 ગુણ્યા કેટલા કરીએ તો 20 થાય, કેમ કે ઉપર તો આપણે કંઈ આપેલું નથી, તો નીચેથી આપણે ઉત્તર મેળવીએ। તો કે 5 ચોક 20 4 મળી ગયા, તો ઉપર પણ કેટલા હશે, 4 હશે, એટલે અહીં 4 જેવા લખી દીધા બરાબર આપણે કેટલા 28/20 મળેલા છે। તો હવે આપણે શું કરીશું, અહીં આપણે જોઈ શકો છો તમે, ક્વેશ્ચન ગુણ્યા 4 બરાબર છેદમાં 5, અહીં 4 બરાબર 28/20 છે ને। તો આપણે શું કરીશું, તો કે 5 ચોક 20 થાય, તો 28 ગુણ્યા 4 છે, એટલે કે 4 ગુણ્યા આપણે કેટલા કરીએ તો આપણે 28 મળે, તો કે 4 સત્તા 28 થાય, એટલે 7 ગુણ્યા 4 કરી દઈએ, એટલે અહીં 5 આવશે, અહીં છેદમાં 4 આવશે, એટલે કે 28/20। એથી આપણો ઉત્તર શું મળી ગયો, 7 એ આપણો ઉત્તર મળી ગયો। તો મિત્રો હવે આપણે બીજાનો છે, ચોથો છે તે જોઈએ। 3/, ચોરસ છે બરાબર 12/16 છે। અહીં મિત્રો જોઈએ આપણે તો કે કેટલા કરીએ તો આપણે 12 મળે 3 ગુણ્યા, તો કે 3 ગુણ્યા 4 કરીએ તો આપણે કેટલા મળે, 12 મળે। ઓકે, હવે આપણે શું છેદમાં શું છે, કંઈ આપેલું નથી, અહીં 16 આપેલા છે। તો મિત્રો જો અહીં કંઈ આપેલું નથી, એટલે અહીં આપણે છેદમાં ક્વેશ્ચન માર્ક મૂકી દઈએ। ત્યારબાદ 4 છે તો તેને 4/4 હશે જ। હવે આપણે અહીં લખી દઈએ 16 લખી દીધા। ઓકે, તો હવે આપણે શું કરીશું, એવી કઈ સંખ્યા છે કે જેનો આપણે 4 સાથે ગુણાકાર કરતા આપણે 16 મળે, તો એવી કઈ સંખ્યા છે, તો કે ચોકે ચોકે 16। તો 4 આવી ગયો, તો 4 છે જેને આપણે ગુણીએ તો 16 આપણે મળી ગયા, તેથી આપણો સાચો ઉત્તર શું બનશે, 4। હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ। 2/5 બરાબર ચોરસ છેદમાં 25 છે। તો હવે આપણે તેનો ઉત્તર મેળવીએ। તો મિત્રો અહીં આપણે સૌપ્રથમ શું કરીશું, 2 ગુણ્યા અહીં છેદમાં 5 છે। ઓકે, તો અહીં મિત્રો કેટલા ગણ્યા તો 25 થયા, તો કે 5 ગુણ્યા 5 કરેલા છે ને, એટલે અહીં 5 મૂકીશું, તો ઉપર પણ 5 થશે, એટલે 5/5 થઈ ગયા બરાબર। અહીં
આપણે ચોરસ છે અને છેદમાં કેટલા છે તો કે 25 છે. હવે આપણે ગણીએ 5 દુ 10 અને છેદમાં કેટલા મળી ગયા 25. એ આપણે લખીએ નહીં તો ચાલે. તો આપણો ઉત્તર શું બની ગયો 10. છઠ્ઠા પ્રશ્નની અંદર જોઈએ 3/8 બરાબર 18 છેદમાં ચોરસ છે આપણે. અહીં મિત્રો અહીં આપણે જોઈ શકો છો 3 બરાબર 18 8 નો અહીં ચોરસ આપેલું છે. હવે આપણે ઉત્તર જોઈએ. અહીં આપણે લખીશું 3 ગુણ્યા 6 બરાબર 18 થઈ ને. તો 8 ગુણ્યા કેટલા કરીએ તો 8 ગુણ્યા પણ આપણે 6 કરીશું તો બરાબર કેટલા મળવાના છે અહીં આપણે ક્વેશ્ચન માર્ક લખી દઈએ. તો 8 6 કેટલા મળી ગયા 48. તો 48 આપણો સાચો ઉત્તર બની ગયો. તો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.